નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ પટેલ સપના એગ્રો ટ્રેડર્સમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરશું જે સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડ્યો છે અને એનાથી પાકને ઘણું બધું નુકસાન થયું છે, તો તેવા પરિસ્થિતિમાં ખેડૂતોને શું પગલાં લેવા જોઈએ અને તેની માહિતી વિશે આપણે ચર્ચા કરશું। તો અત્યારે હાલ જે વધારે વરસાદ પડ્યો છે એના કારણે જે વધારે નુકસાન મરચી, તુવેર, કપાસ, રીંગણ, ટમેટી, મરચાં એ બધા અંદર સુકારાનો પ્રશ્ન લાગ્યો છે, જેને ઊંચાણવાળા વિસ્તારમાં છે તો એને પાછળ બેઠી થવાના ચાન્સ છે, મરચી હોય કે કપાસ હોય, જેને પાણી ભરાઈ ગયેલું છે અને સુકાઈ ગયેલી જે પરિસ્થિતિ દેખાય છે તેમાં અત્યારે ચાન્સ એને ઊભું થવાનો ઓછો છે। તો જે લોકોને ટ્રીટમેન્ટ કરવી હોય એ લોકો અત્યારે વીઘે 10 કિલો એમોનિયા, એકરે 10 કિલો જેટલું એમોનિયા, 500 ગ્રામ જેવો સાફ અથવા કોપર અને સલ્ફર 80% કિલો આ બધું મિક્સ કરી અને એને થળે થળે શક્ય હોય તો ડ્રિન્ચિંગ કરાવવું અને જેને લાઇટ આવી ગઈ હોય તો એને પાલર પાણી ઉતારવું, તેનાથી એના મૂળ ચોખ્ખા થઈ જશે, નવા તંતુ મૂળ મૂકશે, વ્હાઇટ રૂટ ડેવલપમેન્ટ થશે, તો તે પાક જીવવાના ચાન્સ વધારે છે। જેને વધારે પરિસ્થિતિ ખરાબ હોય પાકની તો તેવા લોકોને વધારે પડતો ખર્ચો કરવો હિતાવહ નથી। તો મારી સલાહ જે લોકોને યોગ્ય લાગતું હોય કે આમાં બચવાના ચાન્સ છે એના પાકને, તો એ પાકની અંદર મેં તમને ભલામણ કરી પ્રમાણે એમોનિયા, સલ્ફર, કોપર અથવા સાફ એનું મિશ્રણ કરી અને થળે થળે 200-250 ml જેવું થળની આસપાસ મરચી, રીંગણ, ટમેટી એવું હોય તો એમાં ડ્રિન્ચિંગ કરવું એ વધારે હિતાવહ રહેશે। તો મારે ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરશો તો તમારા પાકને તમે બચાવી શકશો। આભાર।